નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય ગુજરાતી એટલે કે કેકારવની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 1 મજા તો માળિયામાં કાતરિયામાં. તો મિત્રો આ વર્ષે જે આપણી ધોરણ 5ની ગુજરાતીની સ્વ અધ્યયન પોથી છે એમનો પહેલો પાઠ છે, એમનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે. સ્વ અધ્યયન પોથીના પહેલા પાઠનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 5ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો શરૂ કરીએ ધોરણ 5 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 1 મજા તો માળિયામાં કાતરિયામાં. હવે અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે, ઉદાહરણ મુજબ શબ્દ અંતાક્ષરી બનાવો. તો લીમડી છે તો ડંકો, કરટલી, લતા, તાવ, વય, યાદ, દેખ, ખદુક, કુંવર, રાજા. તો આપણે જે ઉંદર છે તો ઉંદરમાં પાછળનો અક્ષર ર છે તો રસો, ર ઉપરથી રસોઈ, ઈ ઉપરથી ઈશ્વર, ર ઉપરથી રમત, ત ઉપરથી તલવાર, ર ઉપરથી રથ, થ ઉપરથી થળ, દ ઉપર ડમરું અને રૂમાલ. પછી કેડી છે તો ડી ઉપરથી ડીશ, સ ઉપરથી સક્રિયા, યા ઉપરથી યાક, ક ઉપરથી કબૂતર, ર ઉપરથી રમકડા અને ડા ઉપરથી ડાગલો અને લો ઉપરથી લોખંડ. આ રીતનું તમારે બનાવવાનું છે. ત્યાર પછી ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર ચિહ્ન ઉમેરીને અર્થસભર શબ્દ બનાવો. કસર તો કેસર, અઠવાડિયું તો અઠવાડિયું, પછી કાતરિયું, પછી સીતાફળ અને સંતા કુકડી. ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, નીચે આપેલા વાક્યોને પાઠને આધારે ખરા કે ખોટા તે જણાવો. સાચા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. તો પેલું, ફિયોના ચોર પગલે બહાર નીકળી ગઈ, તો સાચું. પછી બીજું, ડોલી ફિયોનાને ખેંચીને રસોડામાં લઈ ગઈ, ખોટું. ત્યાર પછી એક જ થાળીમાં 4 સહેલીએ મસ્તી તોફાન કરતા ખાધું, સાચું. ત્યાર પછી કૂદકા મારવાની દરખાસ્તે મરલા મૂકી હતી, ખોટું. પ્રશ્ન 4, નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવીને લખો. તો મિત્રો ઘટનાક્રમ મુજબ પહેલું, બીજું, ત્રીજું, ચોથું છે એ વાક્ય આડાહળા છે. તો આપણે નીચે મુજબ કયા ક્રમમાં પહેલું આવશે? તો કે પહેલું, મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય નહીં, આ પહેલું વાક્ય થશે. ત્યાર પછી બીજું થશે, બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. ત્યાર પછી ત્રીજું, ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી. ચોથું, ફિયોનાના કાનમાં તો ડોલીના ઘરની ધમાચકડીનો આનંદ કિલ્લોના જ ભણકારા વાગતા હતા. ત્યાર પછી પ્રશ્ન 5, વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે, તેમને સવડા કરી સાચું વાક્ય બનાવો. રાખે તેની મમ્મી સ્વચ્છ અને સુઘડ હંમેશ તેને. તો તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ અને સુઘડ રાખે. અવતાર ફિયોના જેવો જોવા હતો પૂરી થઈ ત્યાં રમત. તો રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો. ત્યાર પછી ત્રીજું છે એનો જવાબ થાય, આ ઘરના માલિક કોણ છે? અને ચોથું છે, આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતને ફરીથી લખો. ઉદાહરણ, ફિયોના બીકણ નથી તો ફિયોના બહાદુર છે. ફિયોનાને અંધારામાં જવું ગમતું નથી તો ફિયોનાને અંજવાળામાં જવું ગમતું નથી. ત્યાર પછી ફિયોનાઓના શ્રીમંત પરિવારની દીકરી હતી તો ફિયોના ગરીબ પરિવારની દીકરી ન હતી. ત્યાર પછી ડોલી, પરલ અને મરલ ત્રણેય તૂટેલા ફૂટેલા ખાટલામાં સૂવા જતા હતા. ડોલી, પરલ અને મરલ ત્રણેય સાજા ખાટલામાં સૂવા જતા ન હતા. નાની બહેન ઘોડિયામાં છે તો નાની બહેન ઘોડિયામાં નથી. ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના શબ્દો શોધીને બરાબર
રાઉન્ડ કરો. તો વિભાગીયમાં ગોતીને લખવાનું છે અને તેમનો સમાનાર્થી. તો પોલીસ, બીકણ, અવાજ અને પરિચિત. તો સામે બીકણમાં ડરપોક, પોલીસમાં સિપાઈ, અવાજમાં નાદ અને પરિચિતમાં ઓળખીતું. તો એ રીતના જવાબ લખશું. બીકણ તો ડરપોક, પરિચિત, ઓળખીતું, અવાજ, નાદ, પોલીસ અને સિપાઈ. ત્યાર પછી પ્રશ્ન 8. નીચેના વાક્યોમાં કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો. નીરવ રસોઈ ઘરમાં છે. કોણ? તો કોણ રસોઈ ઘરમાં છે? આ રીતના તમારું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. સંજય અને મીનાને ફરવાની મજા આવી. તો સંજય અને મીનાને શાની મજા આવી? ત્યાર પછી ત્રીજું છે ભૂમિની ઢીંગલી ખોવાઈ હતી. તો કોની ઢીંગલી ખોવાઈ હતી? આ રીતનું વાક્ય બનશે. ત્યાર પછી સમિધે શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી. તો સમિધે કઈ પરીક્ષા પાસ કરી? ત્યાર પછી 9મું, નીચેના વાક્યમાં વિવિધ સંયોજકો કે અને અથવા તેથી પણનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. તો પહેલું, મોહન ખેતરે ગયો હતો. તો મોહન વાડીએ ગયો હતો. મોહન ખેતરે અને વાડીએ ગયો હતો. સમિધે દૂધ પીધું હતું, સાર્થકે દૂધ પીધું ન હતું. સમિધે દૂધ પીધું હતું પણ સાર્થકે દૂધ પીધું ન હતું. ત્યાર પછી નીરવને ચા નથી ગમતી, નીરવને કોફી નથી ગમતી. નીરવને ચા કે કોફી નથી ગમતી. ત્યાર પછી ચોથું, દીકરો બીમાર હતો, માં ઉદાસ હતી. દીકરો બીમાર હતો તેથી માં ઉદાસ હતી. ત્યાર પછી 10મો પ્રશ્ન, પાઠને આધારે નીચેના પાત્રનો કોઈ પણ 2 સંવાદ લખો. તો ફિયોનાનો સંવાદ છે, અને તારું, મારું નામ ડોલી, આનું નામ પરલ અને પેલીનું મરલ, પણ એ હિંચકા ખાય છે, તે મારો ભાઈ છે. ડોલી, તારું નામ શું? એમાંથી એકે પૂછ્યું. ફિયોના, મહેરા. ત્યાર પછી પરલ, એ આવ આપણે કૂદકા મારીએ. પરલે દરખાસ્ત મૂકી પણ નીચે બધું ખરવા માંડતા નીચેથી બરાડી. આયા, ચાલ નીચે ઉતર, આવ ભીખરડા જેવો જોડે તે તારાથી રમાતો હશે. તારો વેશ તો જો, અરે ઘરે જઈને પહેલી મારે તને નવડાવવી પડશે. ત્યાર પછી પ્રશ્ન 11મો, કોર્સમાં આપેલ શબ્દની મદદથી 5-7 વાક્ય લખો. બરાબર. તો કોર્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે. મને, તેણે, તારી, મારી, હું, તું, તેમણે, તે, તમારા, અમે ને મારું. તો આ રીતના આપણે વાક્ય બનશું. મને મારા સાહેબે લેસન આપ્યું. તેણે મારું પુસ્તક ફાડી નાખ્યું. હું અને મારી બહેનપણી લેસન કરવા બેઠા. તમારા બધામાં સૌથી મોટું કોણ? અમે શાળામાંથી પ્રવાસમાં ગયા હતા. તારી બહેનનું નામ શું છે? હું ઘણી વખત બીમાર પડી જાઉં છું. તું મારી ચિંતા ના કરતી. ત્યાર પછી 12મું, ફિયોના અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર વધુ ગમ્યું? કેમ લખો. મને ફિયોના અને ડોલીના ઘરમાંથી ફિયોનાનું ઘર ગમ્યું. ફિયોનાનું ઘરનું રાજ મહેલ જેવું હતું. ફિયોના ગર્ભશ્રીમંત પુત્રી હતી. ફિયોનાના ઘરમાં એક મહેલ હોય તેવી સુવિધાઓ હતી. ઘરના દરેક લોકો માટે અલગ અલગ રૂમ હતા. ઘરમાં જમવા માટે પણ ખૂબ સારી વ્યવસ્થા હતી. ફિયોનાના ઘરમાં 32 ભાતના પકવાન બનતા હતા. ફિયોનાના ઘરમાં સૂવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી. આમ ફિયોનાનું ઘર ખૂબ ગમ્યું. તો મિત્રો, આ હતું ધોરણ 5 વિષય ગુજરાતી કેકારની સ્વઅધ્યયન પોથીનું પાઠ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.